ને મિત્રો મજામાં એટલે હશો કે આજે ગણિતનું જે પેપર હતું 10મા ધોરણનું એ બધાનું સારું ગયું હશે. કેમ કે જે લોકોએ આટલા બધા સમ તમારા માટે મૂક્યા હતા અને જેણે ગણી લીધા હશે એ તો રાજીના રેડ થઈ ગયા હશે. કારણ કે બધું સેમ એવું જ પૂછાણું છે અને સહેલું પણ હશે. લાગ્યું હશે એનું કારણ શું છે કે તમે આ વખતે મહેનત જોરદાર કરી હતી. આવો આપણે એક નજર કરી લઈએ અને પછી એકો એક દાખલા પણ આપણે ગણવાના છીએ. તો આ વિડીયો ઝડપથી જોઈ લેજો અને સાથે સાથે નેક્સ્ટ જે બધા વિડીયો મૂકવાનો છે એની અંદર દરેકની ગણતરી પણ દર્શાવવાનો છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે કદાચ પણ એકાદ બેમાં કંઈ ભૂલ થઈ હોય તો તમે જોઈ શકો. તો અહીંયા સૌથી પહેલું જ જે પ્રશ્ન થયો કે બિંદુઓ 2, 3, A0 વચ્ચેનું અંતર 3 હોય તો એ કેટલા હોય? તો જવાબ આવશે અહીં 2. જે લોકોએ 2 જવાબ લખ્યો છે એ રાઈટ કરતા જાય. પછી છે A00B20 જે છે એમાં 3 તમને જે યામ આપ્યા છે અને એના આધારે શિરોબિંદુ ત્રિકોણના છે. તો તમારે નક્કી કરવાનું છે કે આ કયું આવે. મિત્રો આલેખમાં જોશો તો પણ આઈડિયા આવી જશે. એ આપણે જોશું સમદ્વિબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ થશે. એટલે કાટકોણ પણ છે અને સમદ્વિબાજુ પણ છે. એ જ રીતે શિરોબિંદુ તમને આપ્યા છે ત્રિકોણના અને મધ્ય કેન્દ્રના યામ શોધવાના કીધા છે. તો 4.5 અને 6 આવશે. એ જ રીતે 5 સાઇન થીટા બરાબર 4 કોસ થીટા હોય તો ટેન થીટાની વેલ્યુ, તો એમાં જવાબ આવશે 4 પંચમાંશ. એ જ રીતે 5મા પ્રશ્નની અંદર 1 વત્તા ટેન વર્ગ થીટા અને પછી 1 ઓછા સાઇન વર્ગ થીટા, તો એનો જવાબ +1 આવશે. અહીં ત્રિકોણ એબીસી માટે સાઇન બી વત્તા સી છેદમાં 2, તો મિત્રો એનો જવાબ આવશે કોસ એના છેદમાં 2. એ જ રીતે ટેન 7 થીટા ઇન્ટુ ટેન 3 થીટા બરાબર 1 હોય તો થીટા બરાબર શું? તો અહીંયા જવાબ આવશે 9. દીવા દાંડી પરથી જોતા દરિયામાં સ્થિર ઉભેલા બે વહાણો એ અને બીનો અવષેધ કોણ અનુક્રમે 25 ને 40 હોય તો દીવા દાંડીથી અહીં તમારો જવાબ આવશે બી કરતા એનું અંતર વધારે છે. ત્યાર પછી 10 મીટર લંબાઈની નિશાની એસી દિવાલને ટેકવેલી છે. નિશાનીનો નીચેનો છેડો સી આપેલો છે, એની 8 મીટર દૂર છે, તો સાઇન સી. તો મિત્રો આવશે 3 પંચમાંશ. અને એક વૃક્ષના પડછાયાની લંબાઈ વૃક્ષની ઊંચાઈ જેટલી થાય ત્યારે સૂર્યના ઉત્સેદ કોણનું માપ કેટલું આવશે? 45. ચતુષ્કોણ એબીસીડી અને ચારેય શિરોબિંદુ આપ્યા છે વર્તુળ ઉપર અને ખૂણો ડી 60 છે. બી નું માપ કેટલું થાય? તો મિત્રો અહીંયા આવશે 120 અંશ. તો એ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી એક આકૃતિ આપી છે, ટી અને ટીબી સ્પર્શકો આપ્યા છે. ટી ની લંબાઈ તમને 10 આપી છે અને ટી એ બી 60 અંશનો ખૂણો આપ્યો છે અને તમારે એબી ની લંબાઈ શોધવાની છે. મિત્રો એ એબી ની લંબાઈ પણ જે થશે એ કેટલી થશે? 10 થશે. ત્યાર પછી આર ત્રિજ્યાના વર્તુળનો લઘુચાપ કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો અને લઘુચાપની લંબાઈ એલ તમને પૂછી છે, તો આવશે પાય થીટા છેદમાં 180. ત્યાર પછી 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક ચાપની લંબાઈ 20 સેમી છે, તો ચાપને સંગત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એ 150 આવશે. અને વર્તુળની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં વધારો તમને પાય આપ્યા છે, કંઈ જરૂર નથી. આપણે હમણાં જ આવા સમ એક્ઝેક્ટ આ સમ બધું ગણ્યો તો યાદ છે ને, તો 44%. મિત્રો જેણે આ છેલ્લે આ બધા વિડીયો જોયા છે ને, તો એને એમ જ થશે કે સર આ તો સેમ બધા પૂછાઈ ગયા છે. કારણ કે તમે જોશો તો લગભગ બધું આ રિવિઝન થઈ ગયું છે. એ જ રીતે બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 9:16 જવાબ આવી જશે. 3:4 આ પણ સમ આપણે ગણેલો. ત્યાર પછી શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર. યસ, શંકુના ઘનફળની વાત છે તો 1/3 પાય આર વર્ગ એચ. પછી રૂપિયાના સિક્કાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, તો 2 પાય આર એચ. મિત્રો બધાને ખ્યાલ હોવો જોઈએ કે રૂપિયાનો સિક્કો છે એ નળાકાર છે અને નળાકારમાં બીજું બધું નથી જોતું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ. ફરીથી ઘનફળ કેવું કાંઈ નથી. નળાકારનું ઘનફળ 1408 સેમી ક્યુબ અને એની ઊંચાઈ 7 સેમી છે, તો નળાકારની ત્રિજ્યા, તો જવાબ આવશે 8. એ જ રીતે એક આકૃતિ આપી છે અને આકૃતિમાં તમારે ક્ષેત્રફળ કેટલું આવશે, તો મિત્રો અહીં જવાબ આવશે 31. મિત્રો એક આ જગ્યાએ છે ને, આ 4 છે ને એ અહીં સુધી આવે અને આટલે સુધી જ આવે. એટલે અહીંયા એક નાનકડી ગફલત છે. પણ મિત્રો એક બીજી વસ્તુ કહી દઉં કે જ્યારે તમને આવી વસ્તુ કીધી છે એનો અર્થ આ સરખું જ હોય. એટલે 4 છે અહીં સુધી ન હોય, ક્યાં સુધી હશે?
અહીં સુધી જશે. તો નાનકડી પ્રિન્ટિંગ મિસ્ટેક દેખાઈ રહી છે, પણ એની હાવ મે બી કે કદાચ તમને બધાને 1 માર્ક આપી પણ દી અને ખબર નહીં, પણ આમ જોઈએ તો સ્પષ્ટ છે. ABCD પ્રમાણે પણ નજર કરો તો તમે એ પકડી શકશો. તો આવી એક વાત છે. જવાબ આવશે 31. અહીં એકચ્યુઅલી 4 ની લંબાઈનો ચોરસ છે અને 3 ની લંબાઈનો પણ ચોરસ છે. ત્યાર પછી કોઈ માહિતી માટે z બરાબર 20 અને m બરાબર 30, x બાર બરાબર શોધો. જવાબ આવશે 35. નીચે m વત્તા x બાર 22 છે, m ઓછા x બાર 2 છે, તો એ z બરાબર કેટલા આવશે? તો 16 આવશે. પછીમાં બહુલકીય વર્ગ, તો અહીંયા 30 40 છે એ માહિતીનો બહુલકીય વર્ગ આવશે. ત્યાર પછી એક સમતોલ પાસો ઉછાળતા તેની પર મળતો અંક 3 નો ગુણિત હોવાની સંભાવના, તો એ આવશે 1/3. PC બરાબર 3/5, તો PC બાર એટલે એ શું આવશે? તો મિત્રો જવાબ આવશે 2/5. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકો નો ગુણાકાર, તો અહીંયા મિત્રો 24 આવશે. અને 2517 છેદમાં 6250 નું દશાંશ વિસ્તરણ કેટલા અંકો પછી શાંત થશે? તો એનો જવાબ આવશે 5. ત્યાર પછી દ્વિઘાત બહુપદી અને ખાલી જગ્યાના શૂન્ય 4 ને 3 છે, તો જવાબ આવશે x વર્ગ ઓછા 7x વત્તા 12. અને px બરાબર 40x વર્ગ વત્તા 11x ઓછા 63 ને x વત્તા 2 વડે ભાગતા મળતી છે, તો જવાબ આવશે 75. ત્યાર પછી આલ્ફા બીટા ગેમા એ ત્રિઘાત બહુપદી, એમાં જે px ની વેલ્યુ આટલી આપી છે આપણે ખબર છે, એનું જે સામાન્ય સ્વરૂપ છે x ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d ના a બરાબર નોટ 0, બરાબર. તો આ જે શૂન્યો હોય એના 1/છેદમાં આલ્ફા વત્તા 1/છેદમાં બીટા વત્તા 1/છેદમાં ગેમા એ શું? મિત્રો આ સરસ પ્રશ્ન છે અને મજા આવ્યો છે, આપણે ગણશું અને તમે કહેશો કે હા સર મજા આવી. તો -c/d એનો જવાબ આવશે. એ જ રીતે 3x વત્તા 2y બરાબર 7 અને 2x વત્તા 3y બરાબર 3 હોય તો x ઓછા y બરાબર ખાલી જગ્યા. મિત્રો આનો જવાબ -4 આવશે. તમને યાદ હોય તો તાજેતરમાં જ સેમ આ પ્રકારનો સમ હમણાં કરેલો અને લગભગ વિદ્યાર્થીઓને આવડી ગયો છે. એટલે હું વારંવાર કહું છું કે તમે જો વિડીયો જોયા હોય અને તમને મજા આવી હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો, જેથી કરીને અન્ય જે વિદ્યાર્થીઓ છે એમને પણ ઉત્સાહ વધે. 2 અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક 4 હોય તો તે સંખ્યા શું આવશે? તો 40 વત્તા x એ આવશે. દ્વિચલ સુરેખ સમીકરણ 2x ઓછા y બરાબર 5 નો એક ઉકેલ, યસ 3 1. અને px બરાબર 5x વત્તા 3 અને x બિલોંગ્સ ટુ r નો આલેખ, તો રેખા આવશે. અને સમીકરણ યુગ્મ 5x ઓછા 5y બરાબર -5 અને જે રીતે 3x/2 અને એ જે સમીકરણ આપ્યું છે એના ઉકેલ ગણની વાત કરશું તો એ આવશે અનંત ગણ. તો અહીંયા તમને જે વિકલ્પો આપ્યા છે એમાં જે C વિકલ્પ છે અનંત ગણ એ આવશે. સમીકરણ kx વર્ગ ઓછા 4 વર્ગમૂળ 5x વત્તા 5 બરાબર 0, આ પણ સમ આપણે હમણાં કર્યો હતો હે. તો k બરાબર શું? તો જવાબ આવશે 3. અને જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ન ધરાવે. તમને ખબર છે કે d જો છે જેને આપણે વિવેચક કહીએ છીએ ઋણ હોય તો 0 થી નાનું હોય તો એ નહીં આવે. દ્વિઘાત સમીકરણ 25x વર્ગ ઓછા 10x વત્તા 1 બરાબર 0 માટે વિવેચકનું મૂલ્ય d, તો એ 0 આવશે. અને દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 એ તમને ખબર છે પૂર્ણાંકની રીતનો જે ઉકેલ છે એ શોધવાનું સૂત્ર પ્રથમ કોણે આપ્યું હતું? તો શ્રીધર આચાર્ય. જો કોઈ સમાંતર શ્રેણી માટે T3 અને 8 છે, T7 બરાબર 24, તો T10 બરાબર, તો મિત્રો જવાબ આવશે 36. અને જો x વત્તા 2 3x ઓછા 1 4x વત્તા 1 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો x ની વેલ્યુ છે એ આવશે 5. પછીનો મિત્રો આ સમ છે ને એકદમ ટ્રિકી પૂછ્યો છે અને મજા આવે એવો છે. તો જો અમુક સમ તો એવા મૂક્યા જ છે કે જેમાં તમને ખરેખર મજા આવે, અને અમુક તો એટલા બધા સરળ મૂક્યા છે કે જેથી કરીને જે લોકો ગભરાય છે એને એટલીસ્ટ પાસ થવામાં પણ વાંધો ના આવે. તો મિત્રો પેપર સ્ટાઇલ આવી જ હોવી જોઈએ કે જેમાં હળવું પણ હોય, થોડુંક મજા આવે એવું પણ હોવું જોઈએ. તો અહીંયા
5 + 7 + 9 જે છે એમાં 437 જવાબ આવે છે, તો n બરાબર શું આવશે? 19. મિત્રો આપણે એક સમ બહુ મસ્તીથી ગણવાના જ છે. બનશે તો હું આજે જ મૂકવાનો પ્રયાસ કરું છું. તો તમે લોકો સતત આ જે ચેનલ છે કે જેમાં તમને બધા વિષયોનું જ્ઞાન મળી રહ્યું છે, તો જરૂરથી તમે ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જાણ કરજો, બેલ દાબી દેજો, જેથી કરીને જ્યારે જ્યારે વિડીયો મૂકું, નવા વિડીયો દરરોજ મુકાતા જાય છે, તો એનો લાભ તમને બધાને મળે. અને હા, ભવિષ્યમાં તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં તો કોઈ બિલકુલ વાંધો આવશે નહીં. જેમ કે જેના બીજ -4 અને 3 હોય તેવું ચલ x નું દ્વિઘાત સમીકરણ, તો જવાબ આવશે x² + x - 12 બરાબર 0. એ જ રીતે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ, એમાં સંગતતા એબીસી ડીએફ સમરૂપતા છે. અને વાત એવી છે કે AB + BC 10 છે, DE + EF. તો મિત્રો આવા પણ સમ જોયા હતા આપણે, અને સિમ્પલ છે, જવાબ 7.2 આવશે. અને એ સિવાય ત્રિકોણ PQR માં ખૂણા P નો દ્વિભાજક QR અને M માં છેદે, આ પણ આપણે સમજોયેલા. તો PQ = 10, PR = 12, તો QM = 8, તો QR = 17.6. સેમ વસ્તુ સમાંતર જ્યારે ત્રિકોણ એબીસી માં AM, B અને ANC માં MN સમાંતર BC. તો મિત્રો આવા સમ પણ આપણે જોયા હતા હમણાં છેલ્લે. અને કોઈ તો એમ કહેશે કે સર તમે જ પેપર કાઢ્યું હતું. તો ના મિત્રો, વાત એટલી છે કે આટલા વર્ષોનો અનુભવ છે, તો મને ખબર જ છે કે આમાં બીજું નવું ન હોઈ શકે. અને તમે લોકોએ આ વખતે સુંદર પ્રયાસ પણ કર્યો છે. તો આનો જવાબ આવશે 5. એ જ રીતે 47માં સમમાં ત્રિકોણ એબીસીમાં M ખૂણો B = 90 અને BM જે વેધ છે, તો AB = 4√6, M = 8, તો AC, છે એ 12 આવશે. ત્રિકોણ XYZ માં XM છે એ મધ્યગા છે, XY² + XZ² = 328, તો XM = 8, તો YZ. મિત્રો એનો જવાબ આવશે 20. ત્યાર પછી ચોરસ ABCD ની પરિમિતિ તમને 32 આપી છે, અને વિકર્ણ તમને AC નું જે માપ છે, તો એ તમે ચોક્કસ કહી શકશો કે એનો જે જવાબ છે એ 8√2 એવો આવશે. અને છેલ્લો MCQ A 3, 5 અને 8, 9 હોય તો AB નું મધ્યબિંદુ, તો મિત્રો જવાબ આવશે 11/2 અને 7. તો મિત્રો પેપર ખૂબ સારું હતું. પાયથાગોરસનો પ્રમેય પણ પૂછાયેલો હતો. મેં બંને આપ્યા હતા, પાયથાગોરસનો અને પ્રતિપ્રમેય બંને આપ્યા હતા, તો એમાંથી પણ એક પૂછાઈ ગયો છે. પણ મને એટલી ખાતરી છે કે આ વખતે પેપર બધાનું સારું ગયું છે. અને હવે મિત્રો આ હમણાં જ હું વિડીયો મૂકવાનો છું, એ જોતા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ દાબી દેજો, કારણ કે તમારા માટે હજી જે પેપર બાકી છે, સમાજ વિદ્યા, હા, તો એની અંદર ઘણું બધું કામ કર્યું છે. તો સમાજ વિદ્યાના વિડીયો તમે પ્લેલિસ્ટની અંદરથી જોશો, તો વાર્તા દ્વારા શિક્ષણ, તો એવા બધા પ્રયોગો 10મા ધોરણના વિદ્યાર્થી માટે કરેલા જ છે. તો બસ આનંદ કરતા રહેશું અને બધાને જાણ કરતા રહેશું. તો તમારા કેટલાય મિત્રો હજી મૂંઝાયેલા હોય તો સમાજ વિદ્યાનું પેપર બાકી છે, એમને પણ જાણ કરી દેજો. અને હા, ગણિતના દરેક દાખલાઓ આપણે જોઈશું, જેથી કરીને સાવ નવા છે, 8મા 9મામાં છે, એ લોકોને પણ ફાયદો થાય. ને મિત્રો, જ્યારે વિડીયો લાંબો હોય ત્યારે વલોણું તો તમારા માટે હોય અને હોય જ. તો ગણિત માટે મને ખબર છે તમે બધા એટલા પ્રિય જે કહેવાય વિષય થઈ ગયો છે, અને એટલે બધા જોડાઈ ચૂક્યા છો. જે લોકો બહુ દૂર ભાગી ગયા હતા એ પણ ઘણા સમયથી ગણિત ઉપર કામ કરી રહ્યા છે. એટલે જ વલોણાની અંદર કે ગણિત હવે છે ગમતું, મન ભણવામાં રમતું ભમતું. મિત્રો અગાઉ મન ન થતું ભણવાનું, હવે તો બધા આનંદથી ભણી રહ્યા છે, બધાને ભણાવી પણ રહ્યા છે. તો મિત્રો આ જ આપણી NDC નો પ્રયાસ છે કે રમવું, ભણવું, આ બધો આનંદનો જ વિષય છે. તો દરેક વિદ્યાર્થી હોશિયાર છે, અને ભણવું એ બિલકુલ રમત છે. તો મિત્રો બધાને જોડીએ, બધા આનંદ કરીએ, સાથે રહી આગળ વધીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને હા, કોમેન્ટ્સ જરૂર લખજો, તમારા પેપર કેવા ગયા છે જરૂર લખજો. અને હા, હું દરેકની કોમેન્ટ્સ વાંચું છું. હું જવાબ નથી આપી શકતો, તમને ખ્યાલ છે સમયની મર્યાદાને લીધે, પણ હું આ બધા વિડીયો આજે મૂકવાનો પ્રયાસ કરું છું. તો જોતા રહેજો, આગળ વધતા રહેજો. આવજો.